ખેડૂતોની ક્રૂર મજાક કરી છે, આવું કોંગ્રેસ કહી રહી છે। રાજકમલ ચોક ખાતે આજે સત્યાગ્રહ ધરણા જે કાર્યક્રમ છે, જિલ્લાભરનો સમાપ્તિને માટેનો આજે કાર્યક્રમ હતો, ત્યારે ગીર સોમનાથથી શરૂ થયેલી ખેડૂત આક્રોશ ટ્રેક્ટર રેલી પણ અમરેલી ખાતે આવી પહોંચી હતી। કોંગ્રેસના દિગ્ગજ આગેવાનો આજે રાજકમલ ચોક ખાતે જોવા મળ્યા, ભાજપ સરકારને આડે હાથ લીધી। દક્ષિણ ગુજરાતમાં ડાંગરના આમ પૂરી ઉપાડ્યું અને કે વાસ આવે છે, વાસ તારા કમળમાં આવે છે, વાસ તારા કમળ તો જે કાદવમાંથી નીકળે ને એમાં આવે છે। તને કોણે આમંત્રણ આપ્યું તું ખેડૂતના ખેતરે જવાનું? તારે ફોટા પડાવવા તું ગયો તો? આ ધંધા બંધ કરો। અને અમને એમ હતું ગુજરાતના મુખ્યમંત્રી મૃદુ મૃદુ મૃદુ, તો ક્યાં ગીરમાં, ક્યાં જુનાગઢમાં? તો ખેડૂતનું જોઈને મને એમ થયું કે ખેડૂતના દીકરા હમણાં ગીર સોમનાથમાં આત્મહત્યા કરી, દ્વારકામાં આત્મહત્યા કરી। અમને એમ હતું કે આમનું હૃદય કાક પીગળશે અને 1 લાખ કરોડની જાહેરાત કરશે। ત્યાં 10મા ભાગની જાહેરાત કરીને બેઠા, ખબર પડી કે મૃત્યુ મક્કમ નથી, ઢીલાની ઢબ છે। વાત આગળ આગેવાનો કરવાના છે। ખેડૂતો જ્યારે પોતાની વેદનાને લઈને સરકાર પાસે અપેક્ષા રાખે, ત્યારે ક્યાંક આવા પ્રકારની લોલીપોપ પકડાવી દે અને તમે સંતોષ માની લ્યો અને ભારતીય જનતા પાર્ટી કે જે સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી પ્રચારમાં ખૂબ પાવરથી છે, આટલું ખરાબ પેકેજ આપ્યું અને છતાંય વખાણ કરવા માંડે ખેડૂતના દીકરા હોવા છતાંય। આભાર ભારતીય જનતા પાર્ટીની સરકાર, હું કહું છું ધિક્કાર છે ભારતીય જનતા પાર્ટીની સરકાર। મહારાષ્ટ્રમાં તમે જ્યારે સંકલ્પ પત્ર ચૂંટણી સમયે બનાવો છો, ત્યારે માનનીય અમિતભાઈ શાહના હાથે આ સંકલ્પ પત્ર વાંચો છો કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરશું, ને ત્યારે પ્રશ્ન પૂછવામાં આવે 2024માં કે તો ગુજરાતના ખેડૂતોનું શું? ત્યારે જવાબ આપે છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કે ગુજરાતના ખેડૂતોને વગર માંગે અમે ખૂબ બધી સહાય સમય અને અવસરે ચૂકવીએ છીએ। આ છે તમારી સહાય, તો ધિક્કાર છે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ધિક્કાર છે તમારા એક આગેવાન। આ વખતે કમર કસી લીધી છે, જેમ હમણાં પ્રતાપભાઈએ કહ્યું એમ વીકે ખેડૂતે જે આ કમોસમી વરસાદ માટે ઢાંકવા માટે તાલપત્રી અને કાગળ લીધા હતા ને, એ 5-5 હજારનો ખર્ચો કર્યો। એટલે સરકારે ખેડૂતોને વીઘે તાલપત્રી અને કાગળ કેટલાય પૈસા આપ્યા નથી। એટલે ગુજરાતનો ખેડૂત તેની વાત માટે અડગ છે કે ખેડૂતોનું દેવું માફ કરો, નહીંતર ભાજપને સાફ કરો। કુદરત રૂઠી છે, સરકાર જૂઠી છે। એટલે સરકાર ઉદ્યોગપતિઓના દેવા માફ કરે છે, તો ખેડૂતોનું પણ દેવું માફ કરો, નહીંતર ભાજપને સાફ કરો। 1 પણ રૂપિયાનો ફાયદો એમાંથી થાય એમ નથી। માલધારી છે, કોઈ મારો રબારી ભાઈ, કોઈ મારો ભરવાડ ભાઈ અથવા ખેડૂત પણ ભેંસ ઢોર કોઈ બકરી રાખીને બેઠો છે, એના માટે મુશ્કેલી ઊભી થઈ છે। કાલના પેકેજમાં કોઈ જાહેરાત નથી। અરે કોંગ્રેસની સરકાર હતી, દુષ્કાળ પડતો ને, જે વડીલો છે એને ખબર હશે, બહારથી દક્ષિણ ભારતમાંથી રેલના વેગન ભરાઈને મોટી ઘાસની તંગી કહેતા આપણે, વાળો બાંધેલો હોય, આજે ઘણા ગામડામાં તંગીનો વાળો કહે છે, એ વાળો બાંધેલો હોય અને મફતમાં માલધારીને અને ખેડૂતને કોંગ્રેસની સરકાર ઘાસ આપતી। આજે છે કોઈ ઘાસ આપવાની વ્યવસ્થા? આપણા ગાયના નામે મત લીધા પછી ગૌચર તો પહેલા 2 પગવાળા મોટા ખોટિયા જેવા નાખી દીધા। ત્યારે ખેડૂતોના દેવા માપતા એ બુલંદ વાત સાથે આવનાર દિવસોમાં ગામડા ખૂંદવાના છે। ખેડૂત સત્યાગ્રહ સાવણી એ આખા ગુજરાતભરમાં જશે। આ વાત જે અમે ચોકમાં બેઠા હતા ત્યારે સત્યતાની સાથે પાયલ કાંડ વખતે બેઠા હતા, એ ચોકની અંદર આજે અમે જાહેરાત કરી, જેમ પાયલને ન્યાય અપાયો એ પ્રમાણે ખેડૂતને ન્યાય અપાવવાના અમારા સંપૂર્ણ પ્રયત્નો રહેવાના છે। ખેડૂતો અત્યારે એની ઢાલ બનવું એ અમારી ફરજની વાત છે। રાજધર્મ નિભાવવાનો છે, નહીં કે ભારતીય જનતા પાર્ટીની જેમ રાજકારણ કરવું। આવનાર દિવસોની અંદર ખેડૂતોને ઉજાગર પણ કરશું અને દેવા માફીના નારાને બુલંદ બનાવશું। અને મને વિશ્વાસ છે કે ગુજરાતના ખેડૂતો જાગશે, બોલશે અને આ વાતને પકડીને રહેશે। તો આજ નહીં તો કાલ ગુજરાતના દેવા માફ કરવા પડશે। જો આ સરકાર દેવા માફ નહીં કરે તો જ્યારે પણ કોંગ્રેસની સરકાર બને ત્યારે દેવા માફ એટલા માટે કરશે કે આજે દેશની અંદર કોઈ દેવા માફ કર્યા હોય
તો મનમોહન સિંહે દેવા માફ કર્યા. કર્ણાટકની સરકાર આજે ખેડૂતને મદદ કરે છે. તેલંગાણાની સરકાર આજે ખેડૂતોને મોટી મદદ કરી રહી છે. રાજસ્થાનની અંદર દેવા માફ કર્યા, મધ્યપ્રદેશમાં દેવા માફ કર્યા, છત્તીસગઢમાં દેવા માફ કર્યા, પંજાબમાં દેવા માફ કર્યા, હરિયાણાની સરકારમાં તપાસ કરી લે. આ મીડિયા, સોશિયલ મીડિયા કોઈ પણ બોલતા પહેલાં એકવાર આરટીઆઈ કરી લો. આ જેટલું હું બોલ્યો છું એટલું ખેડૂતોને આ સરકારોએ આપ્યું છે એની આરટીઆઈ કરી અને નિર્ણય ખેડૂતના દીકરા કરે.